ચાલો મિત્રો, તો આપણે જેનનું સેન ફિલ્ટર ફિટ કરવાનું છે તો તમને આગળનું ફિટિંગ કામ બતાવી. તો આ છે જેનનું સેન ફિલ્ટર ભાઈ, તમે જોઈ શકો છો. આપણે બટરફ્લાય વાલ ફિટ કરવાનો છે પહેલાં, પછી નીચે કનેક્શન કરીને હવે બોલ ટાઈટ કરી નાખવાના બધાય. આ છે આપણે ખાતર ખેંચવાની વેન્ચુરી ફિટ થાય ને એના બે કટકા, વચ્ચે કંટ્રોલ વાલ છે 3નો. ખાતર દેવામાં એ વાલ કામમાં લેવાનું. તો મિત્રો આપણે જો એ ફિટ કરી લેવાયા. જોઈ શકો છો મિત્રો, જો આપણે ફિટ કરી નાખ્યું. હવે આપણે એને કનેક્શન કરી નાખીએ આગળ. તો મિત્રો જો આપણે એને ફિટ પણ કરી નાખ્યું. હવે આપણે ડીશ ફિલ્ટર ડબલ ફિટ કરવાના છે. એના માટે આ આટાવાળા એલ્બા 3ના છે. ટેફલોન ટેપ પણ મારી દીધી છે. જો મિત્રો, આ રીતે આપણે આટા ટાઈટ કરીને ફિટ કરવાનું હોય. ટેફલોન ટેપ પણ જાજી મારવાની, એટલે પાણી લીકેજ ન થાય. તો આપણે એક ડીશ ફિલ્ટર બનાવી નાખ્યું છે. આવા ડબલ છે. હવે આપણે પીવીસીના કટકા કાપવાના છે 3ના. એ પણ આપણે કાપી લીધા. હવે આપણે ટેલ પીસ ફ્લાંચ મારવાની છે આગળના ભાગમાં. ટેલ પીસ ફ્લાંચ પણ આપણે મારી દીધી છે. હવે આપણે પીવીસીના કટકા રહ્યા ને એમાં ફિટ કરવાનો. કે ડબલ સેન ફિલ્ટર ફિટ ડીશ ફિલ્ટર ફિટ કરવાના ને એના માટે. હવે ટી આપણે મારવાની છે. ટી પણ લગાવી દીધી. હવે આપણે પાછા એક કટકા નહીં વાપરવાના છે. એ કટકા પણ ફિટ થઈ ગયા. હવે આપણે ડીશ ફિલ્ટર લગાવવાનું છે. જો મિત્રો, હવે આપણે એક ડીશ ફિલ્ટર લગાવી દીધું. હવે પાછું આપણે કટકો નાખી અને આપણે પાછી ટી લગાવવાની છે. ટી પણ આપણે લગાવી દીધી. હવે આપણે એ કટકો પણ હવે પછી ફરીથી બીજું ડીશ ફિલ્ટર ફિટ કરવાનું છે. જોઈ લો મિત્રો, આ રીતે આપણે ફિટિંગ ડબલ ડીશ ફિલ્ટરનું થાય. બે ડીશ ફિલ્ટર ફિટ કરવાનું કારણ કે ચોકઅપ થવાની થોડીક ઓછી શક્યતા રહે. એના માટે ડબલ કરવાનું, એટલે પાણીનો ફ્લો પણ વધી જાય. હવે જોઈ લો મિત્રો, આપણે આગળ કટકો નાખી દીધો બીજો.
હવે આપણે 4ની પીવીસી હતી એમાં એક બૂસ મારી દેવાનું, એટલે 4માંથી આપણે હેડરનું કનેક્શન 3નું ઉતરે. આપણે કટકો પણ નાખી દીધો. હવે આપણે આમાં 3નો કટકો નાખી દઈએ. હવે આપણે માપ લઈને એટલે કટકો કાપી લેવાનો. કટકો પણ આપણે કાપી લીધો. હવે આપણે એમાં કનેક્શન કરી નાખીએ. હવે આપણે પણ કનેક્શન કરી નાખ્યું. જોઈ લો મિત્રો, આપણે કનેક્શન થઈ ગયું. હવે આપણે ખાતર ખેંચવાની વેન્ચુરી ફિટ કરવાની છે. તો આપણે મેલ ફિમેલ પણ ફિટ કરી દેવી. હવે આપણે એટલો વાલ ફિટ કરવા માટે કટકો કાપી નાખીએ. જો મિત્રો, આપણે વાલ પણ હવે ફિટ કરી લેવી. તો આપણે એને વધારાનો કટકો પાછો કાપી લઈએ. કટકો આપણે કાપી નાખ્યો. હવે વેન્ચુરી ફિટ કરી દેવી. તો આ વેન્ચુરી આપણે જોવાની કે આડી એવરી ન ફિટ થઈ જાય. એરો મારેલો એ રીતે આપણે ફિટિંગ કરવાની. જોઈ લો મિત્રો, આપણે વેન્ચુરી પણ ફિટ થઈ ગઈ. હવે માથે આપણે વાલ મારી દઈએ. ટેપલોન ટેપ મારીને એ પણ આપણે લગાવી દીધી. હવે પાઇપ લગાડી દઈએ નળી ખાતર ખેંચવાની જે આવે ને. આપણે રેડી થઈ ગયો. આપણે બાયપાસ ફિટ કરી નાખી. એક બાયપાસ વાલ લાગ્યો, એક બાજુ મોટરનું કનેક્શન લાગે. તો ચાલો મિત્રો, જો આપણે ફિટ કરી નાખી બાયપાસ વાલ. રબર વાયસર મેલીને આ છે આપણે મોટરનું કનેક્શન દેવાનું મોટું. તો બોલ ઢીલા હતા આપણે ટાઈટ કરી નાખી. બાકી રહ્યા હતા એ જોઈ લો મિત્રો. આપણે પ્રેશર ગેજ હોતને ફિટ કરી દઈએ એટલે પ્રેશરની ખબર પડે. પ્રેશર ગેજ આપણે ફિટ કરી દીધો. હવે આપણે ટાંકીનો એરવાલ ફિટ કર્યો એટલે ટાંકીમાં એર હોય એ નીકળી જાય. હવે આપણે ફ્લેશિંગ વાલ ફિટ કરવાનો છે, કેમ કે સેન ફિલ્ટરમાં લીલ શેવાળ ને એવું આવે એટલે એને સાફ કરવા માટેનો આ વાલ છે. આ છે આપણે ટાંકી અંદરના મશરૂમ. જોઈ શકો છો મિત્રો, આવી રીતે ફિટિંગ કરેલા આવે ટાંકીની અંદર. પછી આપણે મોટરનો એરવાલ જે આવે એ ફિટ કરી દઈએ. બાયપાસ ટી ઉપર લાગેલો આવે ને, તો આપણે અહીંયા એરવાલ ફિટ કરી દઈએ. એરવાલે આપણે ફિટિંગ થઈ ગયો. હવે આપણે ડીશ ફિલ્ટરમાં જેના વાલ આવે ને કચરો
નાનો મોટો કચરો હોય આપણે તો કદાચ ન સાફ કર્યું હોય તો કચરો અહીંયાથી નીકળી જાય, એના માટેનો વાલ્વ. હવે આપણે ટાંકીની અંદર રેતી નાખી દઈએ. જોઈ શકો છો મિત્રો, રેતી આવે. હવે આપણે ડીશ ફિલ્ટરમાં લાઇનનું પ્રેશર જોવા માટેનો પ્રેશર ગેજ એ પણ આપણે ફિટ કરી દઈએ. જોઈ લો મિત્રો, આપણું સેન ફિલ્ટર ફિટ થઈ ગયું. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આવા નવા વિડીયો તમારા કાજુ બનાવતા રહીશું.